નમસ્કાર મિત્રો, મારું નામ પઢિયાર મહેશ, શાળા સહજાનંદ વિદ્યા સંકુલ બલદાણા, મારા શાળા પરિવાર વતી આપ સૌ મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન અને પ્રકરણ 10 સજીવોમાં શ્વસન, અને પહેલાનો જે વિડીયો હતો એની અંદર આપણે વાત કરી ચૂક્યા હતા કે શ્વસન શા માટે જરૂરી છે. આપણા માટે જે શ્વસન છે એ શા માટે જરૂરી છે, કેમ શ્વસન આપણે કરવું જોઈએ. તો આપણે બધા મિત્રોને એટલું સામાન્ય નોલેજ તો છે જ કે આપણે શ્વસન કરતા રહીશું તો આપણા શરીરની અંદર જે પણ કાર્ય થઈ રહ્યું છે એ ચાલતું રહેશે. આપણા શરીરની અંદર ઓક્સિજન બંધ તો આપણે પણ બંધ. એક જ આપણે પ્રયોગ નાના ધોરણમાં કરતા હતા કે એક 2 મીણબત્તી છે, એ મીણબત્તી અથવા એક મીણબત્તી લઈ લો, ચલો એક મીણબત્તી છે એને સળગાવો, એ એમને સળગતી રહેશે, પણ જેવું એના ઉપર કાચનો ગ્લાસ મૂકી દો તો ધીમે 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 કરતા મીણબત્તી ઓલવાઈ જાય. કારણ કે એની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી ગયું છે, ઓક્સિજન એની અંદર એનું પ્રમાણ ઘટી ગયું છે, એટલે ઓક્સિજન ધીમે ધીમે દહન થઈ ગયો છે. ઓક્સિજનની હાજરીમાં મીણબત્તી સળગે છે, નહીતર એ સળગી શકે નહીં. એટલા માટે ઓક્સિજન છે, આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ તો આપણું જીવન છે, નહીતર આપણું જીવન ક્યારનું ઉપર જતું રહેશે. ચલો, એ વાત કરી હતી. શ્વાસોશ્વાસ, શ્વાસ કોને કહેવાય, ઉચ્છ્વાસ કોને કહેવાય? જે આપણે અંદર કોઈ પણ આપણે કહીએ છીએ કે શરીરની અંદર જે ઓક્સિજન લેવાની જે પ્રક્રિયા છે એને શ્વાસ કહેવાય છે, અને કાર્બન ડાયોક્સાઇડ જે શરીરની બહાર કાઢવાની પ્રક્રિયા છે એને ઉચ્છ્વાસ કહેવાય છે. અને 1 મિનિટમાં શ્વાસોશ્વાસ જેટલી વાર થાય છે તેને શ્વસન દર કહેવામાં આવે છે. એની પણ વાત કરી હતી. ત્યાર પછી જુદી જુદી પરિસ્થિતિઓમાં કેવી રીતના આપણું કહી શકાય કે શ્વસન દરમાં ફેરફાર થાય. તમે સામાન્ય રીતે ઊભા છો, 10 મિનિટ ચાલ્યા પછી તમે 100 મીટરની દોડ લગાડી છે, આરામદાયક સ્થિતિમાં. તો આવી રીતે દરેક જગ્યાએ તમે જોઈ શકો છો કે એનો શ્વસન દર છે એ અલગ અલગ હોય. આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ, આપણે જે શ્વાસ લઈ રહ્યા છીએ એ કેવી રીતે લઈ રહ્યા છીએ? તો આપણને બધાને ખબર છે કે આપણે નાક દ્વારા શ્વાસ લઈએ છીએ અથવા મોં દ્વારા શ્વાસ લઈએ છીએ. તો સામાન્ય રીતે મોટા ભાગે નાક દ્વારા શ્વાસ લેવામાં આવે છે. કે એ જે શ્વાસ છે એ નાસિકા છિદ્ર દ્વારા શ્વસન લઈએ છીએ. આપણું નાસિકાના 2 છિદ્રો છે એના દ્વારા શ્વસન લઈએ છીએ. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાસિકા છિદ્રોમાં થઈ અને નાસિકા કોટરોમાં જાય છે. જે નાસિકા છિદ્ર પછી નાસિકા કોટરો જે અગાઉનો આપણો જે આગળના જે અંગ છે એની અંદર જાય છે. નાસિકા કોટરોમાં હવા શ્વાસ નળી દ્વારા ફેફસામાં પહોંચે છે, અને ફેફસા ઉરસ ગુહામાં આવેલા છે. ફેફસા ક્યાં આવેલા છે? ઉરસ ગુહામાં. નાસિકા કોટરોમાંથી હવા સીધી ફેફસામાં જાય છે, અને ફેફસા આપણા જે છે ઉરસ ગુહામાં આવેલા છે. આ ગુહા બંને બાજુએથી પાંસળીઓ દ્વારા ઘેરાયેલી છે. આપણી જે પાંસળીઓ છે ને બંને બાજુ હાડકા, એના દ્વારા ઘેરાયેલી હોય છે, અને એની અંદર ફેફસા આપણા આવેલા હોય. તો આ મોટા પડદા જેવી રચના જેને ઉદરો પટલ, ઉરોદર પટલ કહેવામાં આવે છે, જે આખી મોટી જે પડદા જેવી રચના છે જે ફેફસાની આજુબાજુ, એને ઉરોદર પટલ કહેવામાં આવે છે. તે ઉરસ ગુહાના તળિયે આવેલી હોય. જે ઉરસ ગુહા છે એના તળિયાના ભાગમાં એ ઉદરો પટલ આવેલું હોય છે. શ્વાસોશ્વાસમાં ઉરોદર પટલ અને છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું હોય છે. આ બંનેનું એક સાથે આપણે કહી શકાય કે હલનચલન જે છે એ સંકળાયેલું હોય. શ્વાસ દરમિયાન પાછળી ઉપર તરફ અને બહાર નીકળે છે. જ્યારે શ્વાસ લઈએ છીએ આપણે ત્યારે આપણી પાછળી ઉપરની તરફ અને બહાર નીકળે છે, અને ઉરોદર પટલ નીચે જાય છે. આ હલનચલન આપણી ઉરસ ગુહામાં અવકાશમાં વધારો કરે છે, અને હવા ફેફસામાંથી અંદરની તરફ જાય છે. ફેફસા હવાથી ભરાય છે, એટલા માટે જ્યારે ઉચ્છ્વાસ દરમિયાન પાછળીઓ નીચેની તરફ અને અંદર તરફ દબાય છે, જ્યારે ઉરોદર પટલ પોતાના મૂળ સ્થાન સુધી ઉપરની તરફ ખસી જાય છે. આખી પ્રક્રિયા છે મિત્રો
કેવી રીતના આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે એ જે પાસળીઓ છે એ બહાર તરફ આવે છે, શ્વાસ કાઢીએ છીએ ત્યારે શ્વાસ આપણે પાસળીઓ અંદરની તરફ જાય છે. એ આખી આની જે પ્રક્રિયા છે એ દર્શાવવામાં આવી છે. ઉરસ ગુહાનું કદ ઘટે છે અને હવા ફેફસાની બહારની તરફ આવે છે. આપણા શરીરમાં આ હલનચલન ખૂબ જ સરળતાથી અનુભવી શકાય છે. ઊંડો શ્વાસ લો, તમારી હથેળીને પેટ પર રાખો અને પેટનું હલનચલન અનુભવો. આપણે શું જાણીએ, આપણે શ્વાસ એકદમ ઊંડો લઈ લઈએ અને ત્યાર પછી પેટ ઉપર હાથ રાખીએ એટલે અલગ પ્રકારનું અંદર હલનચલન થતું હોય એનો આપણને અહેસાસ એ જોવા મળતો હોય છે. તો મિત્રો, આ જે આપણે આખી પાસળીની અંદર જે આપણા ફેફસા આવેલા હોય છે એ ફેફસા જે છે એ આપણો શ્વાસ જે નાસિકા છિદ્રો છે એના દ્વારા શ્વાસ લઈ નાસિકા કોટરોમાં જાય છે અને નાસિકા કોટરામાં જઈ અને ત્યાર પછી સીધું એ ફેફસાની અંદર જાય છે. શ્વાસોશ્વાસ દરમિયાન ઉરસ ગુહા એટલે કે આપણી છાતી ના કદમાં ફેરફાર થાય છે તે શીખી ગયા પછી હવે આપણી છાતી ફૂલવાની સ્પર્ધા ઉપર ઉતરી આવે. આ બધા છાતી ફૂલાવવા માંડી અને મહત્વ ફૂલાવી શકે છે એ આપણે પ્રવૃત્તિ વર્ગમાં કરી શકીએ છીએ કે કોણ સૌથી વધારે છાતી ફૂલાવી શકે. એ માપવું હોય આપણે તો જે આ દર્દીની મેજર ટેપ આવે છે એના દ્વારા માપી શકીએ કે તમારી જે અત્યારની પોલીસની આર્મીની એની પરીક્ષા આવે છે ત્યારે એની છાતી માપવામાં આવે છે કે ફૂલાયા વગર એટલે કે સામાન્ય છાતી કેટલી અને ફૂલાઈ અને ત્યારે છાતી કેટલી, એ બંને છાતી માપવામાં આવે છે. અને એમાં જે નિયમ હોય છે કે આટલી છાતી ફરજિયાત થવી જ જોઈએ તો ત્યારે જ તમને એની અંદર એન્ટ્રી મળે છે, નહીંતર એન્ટ્રી મળતી નથી. તો આવી રીતના આ આપણી જે છાતી છે એની અંદર કેવી રીતના પાસળીઓ બહાર આવે છે, કેવી રીતના પાસળીઓ અંદર જાય છે એની આખી આપણી પાસે વાત ચાલે. હવે બે પ્રવૃત્તિ છે આપણી પાસે 10.4 અને 10.5 પેજ નંબર ઉપર 113 ઉપર. એ બે પ્રવૃત્તિ વિશે આપણે થોડીક વાત કરવી છે. એક ઊંડો શ્વાસ લો, માપન પટ્ટીથી તમારી છાતી માપો. હવે શ્વાસ છોડી દો, છાતીનું માપ લો. તો આના ઉપરથી જે આપણું કોષ્ટક છે આખું કે ફરીથી છાતી ફૂલાવો, તેની લંબાઈ માપો અને જુઓ તમારા સૌથી કયા મિત્રનું છાતી સૌથી વધારે ફૂલેલું છે અને કયા મિત્રની છાતી ઓછી ફૂલેલી. તો શ્વાસ દરમિયાન, ઉચ્છ્વાસ દરમિયાન અને માપના તફાવત, એ બંનેના તફાવત પણ અહીંયા લખવાના છે. આખું કોષ્ટક આપેલું છે. આપણે સાથી મિત્રો, આપણા વર્ગમાં ભણતા આપણા મિત્રો, સહપાઠીઓ, તમે કોઈના પણ છાતીને ફૂલાવાનું અને માપી અને તમે આ પ્રવૃત્તિ કરી શકો છો. 10.5 પ્રવૃત્તિ, હવા અંદર જાય એટલે પાસળીઓ બહાર નીકળે છે. જે ઉરોદર પટલ છે એ નીચે તરફ ખસે. જ્યારે 10.5 પ્રવૃત્તિ છે, હવા બહાર નીકળે છે, પાસળીઓ પાછી જાય છે અને ઉરોદર પટલ તરફ પાછો જાય છે. જે અહીંયા આપણે દર્શાવી શકાય છે, આપણને જોઈ શકાય છે બંને આકૃતિમાં ઉરોદર પટલ એ કોને કહેવામાં આવે છે. તો આવી રીતના જે આ બે પ્રવૃત્તિઓ છે એના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે બંને પ્રવૃત્તિ મારફતે આપણે કેવી રીતના આપણું જે છાતી છે એની પાછળીઓ અંદરની તરફ જાય છે અને બહારની તરફ જાય છે. ફેફસાના કદમાં થતો વધારો સમજવા રબર શીટને તળિયા તરફથી નીચે ખેંચો અને ફુગ્ગાઓને જુઓ. પછીથી રબર પ્લાસ્ટિક શીટને ઉપર ધકેલો અને ફુગ્ગાનું અવલોકન કરો. આ એક પ્રકારે આપણે જોઈ શકાય છે કે આપણે કેવું હોય તો ફુગ્ગો જે છે એની અંદર હવા ભરો, બહાર કાઢો, હવા ભરો, બહાર કાઢો. જે આપણા ફેફસા છે એની હાલત પણ એવી છે. એની અંદર હવા ભરો એટલે ફૂલાય છે, બહાર કાઢો એટલે પાછું સંકોચાઈ જાય છે. તો શ્વાસોશ્વાસની પ્રક્રિયા સમજવા સક્ષમ આપણે હોવા જોઈએ. આપણી પાસે એવી સક્ષમતા તો હોવી જોઈએ કે આપણે શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા કરી રહ્યા છીએ એ પ્રક્રિયા દરમિયાન કયા અંગનો એમાં ઉપયોગ થાય છે, કયો વાયુ હું લઈ રહ્યો છું, ઉચ્છ્વાસ દરમિયાન કયો વાયુ બહાર કાઢી રહ્યો છું, એ દરેક બાબતનો જાણકાર એની સમજ આપણે હોવી જોઈએ. ચલો વાત કરીએ આપણે ઉચ્છ્વાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ. હવે આપણે વાત કરવાની છે કે આપણે જ્યારે પણ ઉચ્છ્વાસ કરીએ છીએ, ઉચ્છ્વાસની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે બહાર શું કાઢીએ એ વાત કરીએ.
તો અહીંયા બે પ્રવૃત્તિ આપણી પાસે આપેલી છે. એક પાતળી ચોખ્ખી કસનળી અથવા ગ્લાસ પ્લાસ્ટિકની બોટલ, તેના ઢાંકણા પર છિદ્ર કરો અને બોટલ બંધ કરો. તાજું બનાવેલું ચૂનાનું દ્રાવણ. એક બીજી છે, એને કસનળીમાં લો, એક પ્લાસ્ટિકની નળી ઢાંકણાના છિદ્રમાંથી એવી રીતે નાખો કે તે ચૂનાના પાણીમાં ડૂબે. હવે તે નળી દ્વારા અમુક સમય સુધી ફૂંક મારવાની. તો આ બંને પ્રવૃત્તિ કરી છે. એક બોટલ છે, એને આપણે કહી શકીએ છીએ કે બોટલની અંદર કસનળી પ્લાસ્ટિકની બોટલ, એને તેના ઢાંકણ પર છિદ્ર કર્યું છે અને બોટલ બંધ કરી નાખી છે. ત્યાર પછી તો આ બંનેનું જે અવલોકન કરીએ છીએ, આ બંને પ્રવૃત્તિ કરી, એના અવલોકન મારફતે શું જોવા મળે છે કે અંદર જ્યારે આપણે બહાર કાઢીએ છીએ તે વાયુઓનું મિશ્રણ છે. આપણે જ્યારે શ્વાસ બહાર કાઢીએ છીએ તો શું માત્ર કાર્બન ડાયોક્સાઇડ જ નીકળે છે? ના, એ આખા વાયુઓનું મિશ્રણ બહાર નીકળે છે. તો શું માત્ર કાર્બન ડાયોક્સાઇડ જ બહાર કાઢીએ છીએ કે સાથે બીજા વાયુઓ પણ હોય છે? આપણે જાણીએ છીએ કે કાચ ઉપર ઉચ્છ્વાસ કાઢો તો તેની સપાટી પર બાષ્પ એક સ્તર જોવા મળે. તો આ બાષ્પના ટીપા ક્યાંથી આવે? તેનો મતલબ એમ કે જ્યારે પણ આપણે ઉચ્છ્વાસ દરમિયાન જ્યારે પણ કોઈ પણ વાયુ બહાર કાઢીએ છીએ તો તેની સાથે પાણીના નાના નાના ટીપા જે છે આપણા શરીરની અંદર એ પણ બહાર આવે છે. એટલા માટે કોઈ કાચ ઉપર તમે જ્યારે ઉચ્છ્વાસ કાઢો છો ત્યારે ત્યાં પાણીના ટીપા બાજી જતા હોય છે. તો આ એક વાત છે. ત્યાર પછી આપણે વાત કરવાની છે અન્ય પ્રાણીઓમાં શ્વાસોશ્વાસની ક્રિયા. કે કોઈ અન્ય પ્રાણી છે એની અંદર શ્વાસોશ્વાસની ક્રિયા. અહીંયા એક સરસ મજાનું બ્લુ કલરનું કોષ્ટક આપેલું છે કે શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા. જ્યારે શ્વાસ માટેની હવા 21% ઓક્સિજન, ઉચ્છ્વાસ માટેની હવા 16.4% ઓક્સિજન, 0.04% કાર્બન ડાયોક્સાઇડ, 4.4% કાર્બન ડાયોક્સાઇડ. જ્યારે શ્વાસ માટેની જે હવા છે 21%, એની અંદરથી આપણે ફેફસાની આખી અંદર જે પ્રક્રિયા થઈ રહી છે એની ટકાવારી અહીંયા દર્શાવવામાં આવેલી છે. હવે વાત કરવાની છે અન્ય પ્રાણીઓમાં શ્વાસોશ્વાસની ક્રિયા. તો હાથી, સિંહ, ગાય, બકરી, દેડકા, ગરોળી, સાપ જેવા પ્રાણીઓ અને પક્ષીઓ મનુષ્યની જેમ ઉરસ ગુહામાં ફેફસા ધરાવે છે. આ પ્રશ્ન નથી, આ જવાબ છે કે શું પ્રાણીઓને પણ આપણી જેમ ઉરસ ગુહાની અંદર ફેફસા હોય? તો હા, ગમે તે પ્રાણી હોય તો એ આપણે વાત કરી લઈએ કે હાથી, સિંહ, ગાય, બકરી, દેડકા, ગરોળી, સાપ જેવા જે પ્રાણીઓ છે એને પણ ઉરસ ગુહાની અંદર ફેફસા આવેલા હોય છે. અન્ય સજીવો કેવી રીતે શ્વાસ લે છે? શું તેઓની પાસે પણ મનુષ્યની જેમ ફેફસા છે? ચાલો એવા સજીવોને શોધીએ કે જેને શું આપણી જેમ ફેફસા છે અને એના દ્વારા જે શ્વસન ક્રિયા કરે છે. તો એની વાત કરીએ તો એ અંતર્ગત સૌથી પહેલા આપણે વંદાની વાત કરીએ. વંદો, આપણી પાસે વંદો અને અળસિયું એ બે છે. એની અંદર પહેલા વંદાની વાત કરીએ. વંદો શરીરની બંને બાજુએ નાના છિદ્રો ધરાવે. વંદો જે છે શરીરની બંને બાજુએ, આ બાજુ અને આ બાજુ, શરીરની બંને બાજુએ નાના નાના છિદ્રો જે આકૃતિમાં દેખાય છે, છિદ્રો ધરાવે છે. અન્ય જીવજંતુઓ પણ આવા જ છિદ્રો ધરાવે. બીજા ઘણા બધા જીવજંતુઓ છે જેમાં ગોકળગાય, માછલી, અળસિયું, કીડી અને મચ્છર. તો આ બધા પાસે શું ફેફસા છે? ફેફસા અને બધાની પાસે એવા ફેફસા છે? એ પણ એક પ્રશ્ન થાય છે આપણને. એનું પણ સોલ્યુશન કરીશું આપણે. તો એની પાસે જીવજંતુઓ પણ આવા જ છિદ્રો, અન્ય જીવજંતુઓ છે એ પણ આવા જ છિદ્રો ધરાવે છે. આ નાના છિદ્રોને શ્વસન છિદ્ર કહે છે. જે નાના છિદ્રો છે એને શ્વસન, કારણ કે શ્વસન ક્રિયા માટે ઉપયોગમાં આવે છે એટલા માટે એને શ્વસન છિદ્રો કહે છે. વાત વિનિમય માટે કીટકો નળીઓનું જાળું ધરાવે છે જેને શ્વાસ નળી તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે બધા કીટકો છે એ વાત વિનિમય માટે એક પ્રકારનું જાળું ધરાવે છે. તો એ જાળાને બીજું કહીને શ્વાસ નળી તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિજનથી ભરપૂર હવા શ્વસન છિદ્રો મારફતે શ્વાસ નળીમાં આવે છે. જે ઓક્સિજનથી ભરપૂર હવા છે એ આ શ્વસન છિદ્રો મારફતે શ્વાસ નળીમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે. શરીરની અંદર જેટલી પણ પેશીઓ છે એની અંદર એ હવા જે ઓક્સિજન છે પ્રસરણ પામે છે
અને શરીરના દરેક કોષોમાં એ ઓક્સિજન પહોંચે. તો આવી રીતના જે વંદો છે પોતાનું શ્વસન કરે, જે છિદ્રો છે છિદ્રો મારફતે એ ઓક્સિજન લઈ અને પેશીઓ અને દરેકે દરેક કોષમાં પહોંચાડે. આ જ રીતે કોષમાંથી કાર્બન ડાયોક્સાઇડ શ્વાસ નળીમાં જાય છે અને શ્વસન છિદ્રો દ્વારા બહાર નીકળે છે. હવે ઉચ્છ્વાસ દરમિયાન જે શ્વાસ નળીની અંદર કાર્બન ડાયોક્સાઇડ જાય છે અને એ ઉચ્છ્વાસ દરમિયાન એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે. આ શ્વાસ નળીઓ માત્ર કીટકોમાં જ જોવા મળે છે, બીજા કોઈ વર્ગના પ્રાણીઓમાં જોવા મળતી નથી. જે શ્વાસ નળીઓ છે એ માત્ર ને માત્ર જે કીટકોની જાતિ છે એની અંદર જ એ જોવા મળે છે, બીજે ક્યાંય એ જોવા મળતી આપણને નથી. હવે વાત કરીએ અળસિયું. તો અળસિયું જે છે ખેડૂતના મિત્રો ગણવામાં આવે. કેવી રીતના? કારણ કે ખેડૂતના મિત્રો જે છે અળસિયું જે છે એ જમીનની અંદર એ માટી ખાય છે, અન્ય કોઈ જીવજંતુ ખાય છે, તો એ સતત ખાય અને મળ કરે, પોતાનો મળ બહાર કાઢે. એ મળની અંદર બધી જ જે માટી છે, જે જીવજંતુ છે એનું વિઘટન થયેલું હોય છે. તો વિઘટન મારફતે એ જમીનને ફળદ્રુપતા ધારણ કરાવે છે. તો ધોરણ 6 પ્રકરણ જે આપણે આપેલું છે 9 તમે અભ્યાસ કર્યો કે અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે, તે યાદ કરો. આપણે ખ્યાલ છે કે ત્વચા દ્વારા એ પોતાના ચામડી દ્વારા જે છે એ શ્વસન કરે છે. અળસિયાની ત્વચાને અડીએ તો તે ભીની અને ચીકણી લાગે. એની જે ચામડી આપણે અડીએ છીએ તો એ ભીની અને થોડી ચીકણી લાગે છે. હવા તેમાંથી સરળતાથી પસાર થઈ શકે, હવા જાય અને આવે. દેડકા જેવા પ્રાણી પાસે મનુષ્યની જેમ ફેફસા હોવા છતાં તે ત્વચા દ્વારા શ્વસન કરી શકે છે, જે ભીની અને ચીકણી. તો અળસિયું જે છે આપણને ખ્યાલ છે, આપણે કહી શકીએ કે 6થા ધોરણમાં એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ કે અળસિયું જે છે ત્વચા મારફતે શ્વસન કરે છે. જે ત્વચા મારફતે શ્વસન કરે છે તો એના થકી એની જે ચામડી છે એ ભીની અને લીસી રહે. કારણ ભીની એટલા માટે કારણ કે ભેજ, જે વાતાવરણમાં રહેલો ભેજ છે એ જ્યારે એ વાયુ કોઈ પણ ખેંચે છે ત્યારે વાતાવરણમાં રહેલો ભેજ એની સાથે એની ત્વચા સાથે ચોંટી જાય છે, એટલે એ સતત ભીનું રહે છે એની ત્વચા, અને હવા તેમાંથી સરળતાથી પસાર થઈ શકે છે એની ત્વચામાંથી. તો દેડકાને તો ફેફસા છે, મનુષ્યની જેમ ફેફસા છે જ દેડકાને, તેમ છતાં પણ એ શ્વસન ત્વચા મારફતે કરે છે, એટલા માટે પણ એની સપાટી ભીની અને ચીકણી હોય છે. તો એ આપણે વાત કરી બે અન્ય પ્રાણીઓમાં શ્વાસોશ્વાસ, તો વંદા છે અને અળસિયા. તો આ જે શ્વસન છિદ્રો મારફતે જે વંદા, જે એની અંદર શ્વાસ નળીઓ હોય છે, માત્ર ને માત્ર કીટકોમાં હોય છે, અને અળસિયું જે છે એ આપણે કહી શકીએ ત્વચા દ્વારા, અને દેડકાની અંદર તો મનુષ્યની જેમ ફેફસા હોવા છતાં પણ એ જે અળસિયું દેડકા છે એ ત્વચા મારફતે શ્વસન કરે છે, એટલા માટે એમની ત્વચા ભીની અને ચીકણી હોય છે. હવે પાણીમાં શ્વાસોશ્વાસ. તો પાણીની અંદર શ્વાસોશ્વાસ જે છે એની અંદર આપણે માછલીની વાત કરવાની છે કે માછલી કેવી રીતે પાણીની અંદર શ્વાસોશ્વાસ કરી શકે. તો પાણીની અંદર શ્વાસ લઈ શકે અને જીવી શકે ખરા? ઘણા સજીવો પાણીની અંદર જીવે છે, તેઓ પાણીની અંદર કેવી રીતે શ્વાસ લે એ પણ આપણા માટે જાણવું અગત્યનું છે. કે પાણીની અંદર રહે છે તો વાતાવરણનું જે આપણે કહી શકીએ કે જીવન જીવવા માટેની જે હવા છે તો વાતાવરણ માટે, તો એ કેવી રીતે જીવે છે? તો ધોરણ 6 આપણે અભ્યાસ કરી ગયા કે માછલીમાં ઝાલરો પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસનમાં મદદ કરે છે. એની પાસે જે ઝાલરો છે એ ઝાલરો મારફતે એ પાણીની અંદર જે ઓગળેલો ઓક્સિજન છે એને શ્વસન કરવામાં એ મદદ કરે છે. ઝાલર એ બહારની તરફ નીકળેલી એક ત્વચા છે. આ ઝાલર છે એ આપણે કહેવું હોય તો કહી શકાય કે બહારની તરફ એક નીકળેલી ત્વચા છે. આપણને આશ્ચર્ય થશે કે ઝાલરો શ્વસનમાં કેવી રીતે મદદ કરે. આપણને એવું થાય કે એ બહારની તરફ નીકળેલી છે તે પાછી ઓક્સિજન આપણે કહેવાય કે શ્વસનની ક્રિયામાં કેવી રીતે મદદ કરી શકે છે? તો ઝાલરો રુધિર વાહિનીઓ સાથે સંકળાયેલી હોય છે. રુધિર વાહિનીઓથી એ સંકળાયેલી હોય છે અને જેથી વાત વિનિમય પણ થાય છે.
એ ઝાલરો સીધી રુધિર વાહિનીઓ સાથે સંકળાયેલી છે, એટલા માટે એનાથી વાત વિનિમય પણ થાય છે, જે આપણે આકૃતિમાં દર્શાવેલું છે માછલીની ઝાલર એ પણ આપણને અંદર જોવા મળે છે. તો પાણીની અંદર જે ઓગળેલો ઓક્સિજન છે એના મારફતે જીવે છે અને પોતાની ઝાલરો જે છે એની સીધું કનેક્શન રુધિર વાહિનીઓ સાથે હોય છે, એટલા માટે એ વાત વિનિમય માટે પણ થાય છે. આગળ વાત કરીએ, શું વનસ્પતિ શ્વસન કરે છે? એ પણ આપણા માટે જાણવું જરૂરી છે કે વનસ્પતિ જે છે એ શ્વસન કરે છે કે નથી કરતી. ચાલો તો એની વાત કરી લઈએ. દરેક વસ્તુ આપણે ધોરણ 6 માં એની પાયા સ્વરૂપે થોડીક શીખીને આવ્યા છીએ. તો ધોરણ 6 માં આપણે ભણી ગયા તે મુજબ બધા સજીવોની જેમ વનસ્પતિ પણ પોતાનું અસ્તિત્વ માટે શ્વસન કરે છે. વનસ્પતિ પણ પોતે એક સજીવ છે. તે સજીવ છે તો એ શ્વસન તો કરે જ છે. તેઓ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ બહાર કાઢે છે. તો આ જે વસ્તુ આપણે કહી શકીએ કે ઓક્સિજન લે અને કાર્બન ડાયોક્સાઇડ એ બહાર કાઢે, કારણ કે એ પણ સજીવ છે. તો કોષમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય છે. કોષની અંદર જ્યારે ગ્લુકોઝનું દહન થાય તો એ દહન થવા માટે ઓક્સિજન જરૂરી છે, જે આપણે મીણબત્તીની વાત કરી એ પ્રમાણે. તો ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે છે. એ દહન થઈ જાય પછી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે છે. વનસ્પતિમાં દરેક ભાગ સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. વનસ્પતિનો દરેક ભાગ એવો સ્વતંત્રપણે હોય છે કે હવાની અંદર રહેલો ઓક્સિજન એ લઈ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ બહાર કાઢે છે. તો આપણે અગાઉના પ્રકરણમાં શીખી ગયા કે વનસ્પતિમાં નાના છિદ્રો જેવી રચના, જેને પર્ણરંધ્ર કહેવામાં આવે છે, જે નાના છિદ્રો જેવી એની રચના છે એ રચનાને પર્ણરંધ્ર એવું કહેવામાં આવે છે. તેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અવારનવાર શું થતી હોય છે? અદલા બદલી થયા કરે છે. આ પર્ણરંધ્રો દ્વારા જે વનસ્પતિની અંદરથી ઓક્સિજનની સતત અદલા બદલી થતી હોય છે. વનસ્પતિના અન્ય જીવંત કોષોની જેમ મૂળના કોષોને પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત રહે છે. મૂળ જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાંથી ઓક્સિજન લે છે. જે આકૃતિમાં દર્શાવ્યું છે, જમીનના કણો, મૂળ રોગ અને હવા માટેની જગ્યા છે. તો જે આ વનસ્પતિના મૂળ છે, એ જે એના કોષો છે, એ પણ શક્તિ માટે ઓક્સિજનની જરૂરિયાત હોય છે. મૂળ જમીનના કણો વચ્ચે જે જગ્યા છે એ જગ્યાની અંદરથી એ ઓક્સિજન લેતા હોય છે. તો શું આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે કુંડામાં જે વધારે આપણે પાણી નાખી દઈએ તો છોડ કેમ બળી જાય છે? કારણ કે વધારે પાણી નાખીએ તો જે જમીન છે ઊંડે સુધી ઉતરે છે અને એની અંદર રહેલો ઓક્સિજન છે એ બહાર નીકળી જાય છે. યોગ્ય માત્રામાં પાણી નાખો તમે તો જેટલું મૂળને જરૂર છે એટલું શોષી લે, અને બીજું જે જમીન ઉપરથી આપણને નીચેથી સૂકી લાગે છે એની અંદર ઓક્સિજન હોય છે, જે આ મૂળ છે એ મૂળ એને શ્વસન દરમિયાન ઉપયોગ કરતા હોય છે. તો આ રીતે આપણે આ પ્રકરણની અંદર અહીંયા આપણે આ પ્રકરણ પૂર્ણ થાય છે. આ પ્રકરણની અંદર પ્રકરણ 10 સજીવોમાં શ્વસન, એ પ્રકરણ અંતર્ગત આપણે વાત કરી કે આપણે શા માટે શ્વાસ લઈએ છીએ એ મુદ્દા પર ચર્ચા કરી. એની અંદર શ્વાસોશ્વાસની પણ વાત કરી, જેમાં શ્વાસ અને ઉચ્છ્વાસ એ બંનેની આપણે ચર્ચા કરી છે. ત્યાર પછી આપણી પાસે એવી જુદી જુદી પરિસ્થિતિઓ હોય. કેવી પરિસ્થિતિ હોય કે ક્યારેક સામાન્ય સ્થિતિમાં હોય, ક્યારેક 10 મિનિટ ચાલ્યા પછીની સ્થિતિ હોય, 100 મીટર દોડ્યા પછીની સ્થિતિ હોય. તો આ જે સ્થિતિઓ છે એ સ્થિતિઓની અંદર જ્યારે પણ આપણે કહી શકીએ કે આપણે આપણી શ્વસન દર માપવો હોય તો એની અંદર આપણે ફેરફાર જોઈ શકીએ. ત્યારે આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ એ પણ ખબર છે. આપણે નાસિકા છિદ્રો છે એના નાસિકા કોટરો દ્વારા એ આપણે શ્વાસ લઈએ છીએ. આપણા ફેફસા જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા ફેફસા છે એ ફૂલાય છે અને ઉજ્જરોદર પટલ છે એ નીચે તરફ ખસે છે, અને હવા બહાર કાઢીએ છીએ ત્યારે આપણું ઉજ્જરોદર પટલ એ ઉપરની તરફ ખસે છે. એ આપણે આકૃતિ બંને જોઈ 10.4 અને 10.5.
એ બંને આકૃતિમાં આપણે એનું વર્ણન કરી શક્યા. ત્યાર પછી આપણે ઉચ્છ્વાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ, એ પણ આપણે જોયું. અન્ય પ્રાણીઓમાં શ્વસનની ક્રિયા, એમાં વંદો કે જે શ્વસન છિદ્ર અને શ્વાસ નળી મારફતે દરેક જગ્યાએ પહોંચાડે છે. ત્યાર પછી અળસિયું કે જે પોતાની ત્વચા મારફતે જે છે શ્વસન ક્રિયા કરે છે, અને દેડકો પણ છે જેથી કરીને બંનેની ત્વચા ભીની અને ચીકણી રહે છે. અને પાણીમાં શ્વસન જે માછલી છે એ ઝાલરો મારફતે પાણીની અંદરથી ઓક્સિજન લે છે, અને ઝાલરો છે સીધી રુધિર વાહિનીઓ સાથે સંકળાયેલી હોય છે. અને છેલ્લે વનસ્પતિ પણ શ્વસન કરે છે, એ પણ ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. વનસ્પતિના જે નાના છિદ્રો જેવી રચના છે એને પર્ણરંધ્ર કહેવામાં આવે છે. અને જે મૂળ છે એ મૂળ પણ જમીનની અંદર જ્યાં જગ્યા હોય છે ત્યાંથી એ ઓક્સિજન વાયુ લેતા હોય છે. તો આમ આપણે પ્રકરણ 10 સજીવોમાં શ્વસન એ પૂર્ણ કરીએ છીએ. હવે પછી જ્યારે મળીશું ત્યારે એક નવા પ્રકરણ સાથે ફરી ભેગા થઈશું. નમસ્કાર મિત્રો.